આમિર ખાને તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને તરત જ યુટ્યુબ મૂવીઝ ઓન ડિમાન્ડ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે કે જેના માટે આમિર ખાન કચ્છ પહોંચ્યા છે। ભુજ એરપોર્ટ આગમન થયા બાદ આમિર સીધા જ માધાપર ગામ પહોંચ્યા હતા અને 2 દાયકા જૂના મિત્ર ધનાભાઈ જાડ સાથે મુલાકાત કરી હતી। કચ્છ અને આમિર ખાનને જૂનો સંબંધ છે। લગાન ફિલ્મનું કચ્છમાં શૂટિંગ કર્યા બાદ આમિર ખાન કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે। 2 વર્ષ પહેલા આમિર ખાન કચ્છના આ જ કોટાઈ ગામમાં આવ્યા હતા। લગાન ફિલ્મના શૂટિંગ સમયે મહત્વના સહયોગી રહેલા ધનાભાઈ ચાડના પુત્ર અને યુવા ઉદ્યોગપતિ મહાવીર ચાડનું આકસ્મિક અવસાન થયું હતું કે જેથી તેમના પરિવારને દુઃખમાં સાંત્વના આપવા માટે જે તે સમયે તેઓ ખાસ મુંબઈથી કચ્છ આવ્યા હતા। હવે 2 વર્ષ બાદ આજે ફરી કોટાઈ ગામ પહોંચ્યા છે। આમિર ખાન આજે ભુજથી 35 કિલોમીટર દૂર કોટાઈ ગામની શાળામાં સિતારે જમીન પર ફિલ્મને યુટ્યુબ પર રિલીઝ કરશે। એટલે કે આ ફિલ્મ થિયેટરમાં બ્લોકબસ્ટર સફળતા મેળવ્યા બાદ હવે યુટ્યુબના મૂવી ઓન ડિમાન્ડ સેક્શનમાં રજૂ થઈ રહી છે।